અમારા ઘરમાંથી નીકળી જાવ, અરે નીકળી જાવ ને, કેટલી દુર્ગંધ આવી રહી છે. જો તમે લોકો અહીં આવ્યા છો તો ઓછામાં ઓછું નાહીને તો આવતા. કાકીએ મને અને મારા ભાઈને ધક્કો માર્યો. અમે બંને સંભાળી શક્યા નહીં અને લથડિયા ખાઈને જમીન પર પડવાના જ હતા કે ત્યારે પાછળથી પિતાજીએ અમને પકડી લીધા. તેમણે અમને સંભાળી તો લીધા હતા, પરંતુ તેમની આંખોમાં તો દુઃખ હતું અને બેબસી. તેમણે અમારા બંને તરફ જોયું અને પછી ધીમેથી પૂછ્યું, શું થયું ભાભી? તે મોઢું બગાડીને બોલી, અહીં આવવાનો તો બહુ શોખ છે ને, અહીં આવતા પહેલાં ઓછામાં ઓછું આમને નવડાવીને તો લાવતા. પિતાજીની આંખો શરમથી ઝૂકી ગઈ. મારું નામ દિવ્યા છે. અમારું એક નાનકડું ઘર હતું જેમાં હું, મારા પિતાજી, મા અને મારા નાના ભાઈ રવિ સાથે રહેતી હતી. અમારું ઘર બહુ મોટું નહોતું, પણ તેમાં પ્રેમ ઘણો હતો. ઘરની દિવાલો જૂની હતી, છત પણ ઘણી જગ્યાએથી તૂટેલી હતી. વરસાદના દિવસોમાં ક્યારેક ક્યારેક પાણી પણ ટપકવા લાગતું હતું, પણ છતાંય અમને અમારું ઘર બહુ સારું લાગતું હતું, કારણ કે તે જ અમારી આખી દુનિયા હતી. મારું પિતાજીની શહેરમાં સાયકલ રિપેર કરવાની એક નાની દુકાન હતી. સવારે ખૂબ વહેલા ઉઠીને તે દુકાન માટે નીકળી જતા હતા અને સાંજે મોડેથી ઘર પાછા આવતા હતા. આખો દિવસ તડકામાં બેસીને મહેનત કરતા હતા. જ્યારે જઈને ઘરનો ખર્ચ ચાલતો હતો. અમારી આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી, પણ પિતાજીએ ક્યારેય અમને એ મહેસૂસ થવા ન દીધું કે તે પરેશાન છે. તે હંમેશા અમારી સામે મુસ્કુરાઈને જ વાત કરતા હતા. મારા ભાઈનું નામ રવિ હતું. તે મારાથી 2 વર્ષ નાનો હતો. અમે બંને એક જ સ્કૂલમાં ભણતા હતા અને રોજ સાથે સ્કૂલે જતા હતા. અમારી સ્કૂલ શહેરમાં હતી, જ્યારે ઘર શહેરથી ઘણું દૂર હતું, તેથી સ્કૂલ જવામાં ખૂબ મુશ્કેલી પડતી હતી. ક્યારેક કોઈ રિક્ષા મળી જતી હતી તો ક્યારેક નહોતી મળતી. ઘણીવાર તો એવું થતું હતું કે અમે બંનેને કેટલાય કિલોમીટર પગપાળા ચાલવું પડતું હતું. ઉનાળામાં તડકો એટલો તેજ હોતો હતો કે માથું ચકરાવા લાગતું હતું અને શિયાળામાં ઠંડી હવાથી હાથ પગ સૂન થઈ જતા હતા. પરંતુ છતાંય અમે બંને ભણવાનું છોડતા નહોતા, કારણ કે પિતાજી હંમેશા કહેતા હતા કે ગરીબીમાંથી બહાર નીકળવાનો સૌથી સારો રસ્તો ભણતર જ છે. એટલા માટે ગમે તેટલી મુશ્કેલી હોય, અમે રોજ સ્કૂલે જતા હતા. ઘણીવાર રસ્તામાં બીજા બાળકોને તેમના માતા પિતા ગાડીમાં મૂકવા આવતા હતા. તેમને જોઈને મન થોડું ઉદાસ થઈ જતું હતું, પણ પછી હું મારી જાતને સમજાવી લેતી હતી કે દરેકની જિંદગી એક સરખી નથી હોતી અને આપણે આપણી મહેનત પર ભરોસો રાખવો જોઈએ. એક દિવસ પિતાજીના નાના ભાઈએ અમને પોતાના ઘરે બોલાવ્યા. પિતાજી આ ખબર સાંભળીને ખૂબ ખુશ હતા, કારણ કે તે પોતાના નાના ભાઈને ખૂબ પ્રેમ કરતા હતા. તેમણે હંમેશા તેને દીકરાની જેમ માન્યો હતો. બાળપણથી લઈને આજ સુધી દરેક મુશ્કેલીને તેનો સાથ આપ્યો હતો. તેથી જ્યારે પણ ત્યાંથી બોલાવવામાં આવતા, પિતાજી ના પાડી શકતા નહોતા. તે દિવસે માએ અમારા સૌથી સારા કપડાં કાઢ્યા. જો કે તે કપડાં પણ ખૂબ સાધારણ હતા, પણ માએ તેને સાફ કરીને સારી રીતે ઇસ્ત્રી કરીને અમને પહેરાવ્યા. પછી અમે બધા તૈયાર થઈને કાકાના ઘરે પહોંચ્યા. તેમનું ઘર ઘણું મોટું અને શાનદાર હતું. ઊંચી દિવાલો, મોટો ગેટ, મોંઘી ગાડીઓ અને અંદર દરેક પ્રકારની સુવિધા હતી. તે અમારા ઘરથી બિલકુલ અલગ દુનિયા જેવું લાગતું હતું. જેવા અમે ગેટની અંદર પહોંચ્યા, મારા કાકીએ અમને જોઈ લીધા. તેમણે પહેલાં તો મને જોઈ, પછી રવિને જોયો અને અચાનક તેમનો ચહેરો બગડી ગયો. તે ગુસ્સામાં અમારી તરફ આગળ વધ્યા અને બોલ્યા, નીકળો અમારા ઘરમાંથી, કેટલી દુર્ગંધ આવી રહી છે તમારા લોકોમાંથી. નાહતા નથી કે શું? તેમનો અવાજ એટલો તેજ હતો કે ઘરમાં હાજર બાકીના લોકો પણ અમારી તરફ જોવા લાગ્યા. હું અને રવિ ગભરાઈ ગયા. અમને સમજાયું જ નહીં કે અમે શું ભૂલ કરી દીધી છે. ત્યારે જ તેમણે અમને ધક્કો મારી દીધો. અમારું સંતુલન બગડી ગયું હતું અને અમે બંને પાછળ પડવાના જ હતા કે ત્યારે પિતાજીએ દોડીને અમને સંભાળી લીધા. હું પિતાજીના ચહેરા તરફ જોઈ રહી હતી. તેમના ચહેરા પર દુઃખ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું, પણ છતાંય તેમણે ખૂબ જ શાંત અવાજમાં પૂછ્યું, શું થયું ભાભી? અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે કે શું? કાકીએ તિરસ્કાર ભરેલી નજરોથી અમને જોયા અને બોલી, અમારા ઘરે આવવાનો બહુ શોખ છે તમને, પણ ઓછામાં ઓછું નાહી ધોઈને તો આવતા. કેટલી દુર્ગંધ આવી રહી છે. આખા ઘરનો માહોલ ખરાબ કરી દીધો તમારા લોકોએ. તેમની વાતો સાંભળીને મારું માથું શરમથી ઝૂકી ગયું. મેં મારા કપડાને સૂંઘીને પણ જોયું, પણ મને કોઈ દુર્ગંધ આવી રહી નહોતી. હું સમજી ગઈ હતી કે તે અમને નીચા દેખાડવા માટે આવું કહી રહી છે. મારી માની આંખોમાં આંસુ આવી ગયા હતા, પણ તેમણે કંઈ ન કહ્યું. પિતાજી ચૂપ રહ્યા. તેમની આંખોમાં શરમ સ્પષ્ટ દેખાઈ રહી હતી. કદાચ તેમને પોતાના માટે નહીં, પણ અમારા માટે દુઃખ થઈ રહ્યું હતું, કારણ કે તેમના બાળકો કોઈ પણ ભૂલ વગર અપમાનિત કરવામાં આવી રહ્યા હતા. માએ અમારો હાથ પકડ્યો અને કંઈ પણ બોલ્યા વગર અમને ત્યાંથી પાછા લઈ આવી. આખા રસ્તે કોઈ કંઈ ન બોલ્યું. ઘરે પહોંચ્યા પછી પણ ઘરમાં અજીબ સન્નાટો હતો. હું વારંવાર વિચારી રહી હતી કે કાકી અમારામાંથી આટલી નફરત કેમ કરે છે. આખરે અમે તેમને શું બગાડ્યું હતું? હકીકતમાં આનું કારણ ઘણું જૂનું હતું. મારા પિતાજીએ પોતાની પસંદગીથી લગ્ન કર્યા હતા અને આ જ વાત મારા દાદાજીને બિલકુલ પસંદ આવી નહોતી. તે ઈચ્છતા હતા કે પિતાજી તેમની પસંદની છોકરી સાથે લગ્ન કરે, પણ પિતાજીએ માને પસંદ કરી અને આ જ વાત દાદાજીના દિલમાં ખૂંચી ગઈ હતી.
તેમણે પોતાના ગુસ્સામાં આવીને પોતાની બધી મિલકત પોતાના નાના દીકરા એટલે કે મારા કાકાજીના નામે કરી દીધી હતી અને પિતાજીને માત્ર એક નાનું ઘર આપ્યું હતું જે શહેરથી ઘણું દૂર હતું. દાદાજીએ પોતાની નારાજગી વસિયતમાં કાઢી નાખી હતી. પિતાજી ઈચ્છતા તો લડી શકતા હતા, પણ પોતાનો હિસ્સો માંગી શકતા હતા, પણ તેમને એવું કંઈ ન કર્યું. તે ચૂપચાપ બધું છોડીને અલગ થઈ ગયા હતા. તેમણે ક્યારેય દાદા સાથે દલીલ ન કરી અને ના તો પોતાના નાના ભાઈથી કોઈ ફરિયાદ કરી, પણ તે નિર્ણયની સજા આજે અમે બધા ભોગવી રહ્યા હતા. અમારી પાસે પૈસાની કમી હતી. અમને નાની નાની જરૂરિયાતો માટે પણ વિચારવું પડતું હતું. જ્યારે કાકા અને કાકી બહુ આરામથી જિંદગી જીવી રહ્યા હતા. મારી કાકી બહુ ઘમંડી સ્ત્રી હતી. તેમણે પોતાના પૈસા અને મોટા ઘરનો બહુ ઘમંડ હતો. તે હંમેશા અમને ગરીબ હોવાનો અહેસાસ કરાવતી હતી. મને તેમના ઘરે જવાનું બિલકુલ પણ પસંદ નહોતું, કારણ કે દરેક વખતે ત્યાં જઈને અમારે કોઈને કોઈ અપમાન સહન કરવું પડતું હતું. પણ પિતાજીના પોતાના નાના ભાઈને ખૂબ પ્રેમ કરતા હતા. તે આજે પણ તેને એ જ નજરથી જોતા હતા જેમ બાળપણમાં જોતા હતા. તેમને આશા હતી કે એક દિવસ બધું સારું થઈ જશે અને પરિવાર ફરીથી પહેલાં જેવો થઈ જશે. એટલા માટે ભલે ગમે તેટલી બેઇજ્જતી કેમ ન સહન કરવી પડે, તે પોતાના ભાઈ માટે તેના ઘરે જતા રહેતા હતા. અને કદાચ આજ તેમની સૌથી મોટી ભલાઈ પણ હતી અને સૌથી મોટી નબળાઈ પણ. હું ધીમે ધીમે મોટી થવા લાગી હતી અને હવે મને દુનિયાની ઘણી વાતો સમજાવવા લાગી હતી. બાળપણમાં જે વાતો માત્ર અજીબ લાગતી હતી, હવે તેની પાછળ સચ્ચાઈ પણ સમજાવવા લાગી હતી. પહેલાં મને લાગતું હતું કે લોકો અમને પસંદ નથી કરતા, પણ હવે મને સમજાઈ ગયું હતું કે ગરીબી માત્ર ખિસ્સું ખાલી નથી કરતી, પરંતુ ઘણા લોકોની નજરમાં માણસની કિંમત પણ ઓછી કરી દેશે. મેં ખૂબ નાની ઉંમરમાં એ મહેસૂસ કરી લીધું હતું કે ગરીબ હોવું માત્ર પૈસાની કમી નથી, પરંતુ ઘણીવાર ઇજ્જતની કમી પણ બની જાય છે. લોકો તમારા કપડાથી તમારી કિંમત આંકે છે, તમારા ઘરથી તમારી હેસિયત નક્કી કરે છે અને તમારી પાસે કેટલા પૈસા છે તે હિસાબે તમારી સાથે વાત કરે છે. આ બધું જોઈને મને દુઃખ પણ થતું હતું અને ગુસ્સો પણ આવતો હતો, પણ આણે જ મારી અંદર કંઈક કરી બતાવવાની આગ પેદા કરી દીધી હતી. હું મારી માને અવારનવાર પરેશાન જોતી હતી. તે બહારથી ભલે ગમે તેટલી સામાન્ય દેખાવાનો પ્રયાસ કરતી હતી, પણ તેમની આંખોમાં છુપાયેલી ચિંતા સ્પષ્ટ વાંચી લેતી હતી. ક્યારેક ઘરના ખર્ચની ચિંતા થતી હતી, ક્યારેક મારા ભણતરની અને ક્યારેક રવિના ફીની. ઘણીવાર રાત્રે જ્યારે તેમને લાગતું હતું કે હું સૂઈ ગઈ છું, ત્યારે તે પિતાજી સાથે ધીમે ધીમે ઘરની પરેશાનીઓ વિશે વાત કરતી હતી અને હું ચૂપચાપ બધું સાંભળતી રહેતી હતી. એક દિવસ મેં માને પૂછ્યું કે આખરે દાદાજી અમારા લોકોથી આટલી નફરત કેમ કરતા હતા. ત્યારે માં થોડીવાર ચૂપ રહી અને પછી ધીમે ધીમે મને બધી વાત જણાવવા લાગી. તેમણે જણાવ્યું કે જ્યારે તેમના લગ્ન થયા હતા અને તે પહેલીવાર દાદાજીના ઘરે ગયા હતા, ત્યારે ત્યાં કોઈએ તેમનું સ્વાગત નહોતું કર્યું. દાદાજી તો તેમની સામે જોતા પણ નહોતા. ઘરના બાકીના લોકો પણ દરેક વાતમાં તેમની ખામી કાઢતા રહેતા હતા. માં ભલે ગમે તેટલું સારું કામ કરી લે, કોઈને ક્યારેય સારું નહોતું લાગતું. હકીકતમાં દાદાજીએ પિતાજીના લગ્ન પોતાના એક સંબંધીની બહેન સાથે નક્કી કરી રાખ્યા હતા. તે ઈચ્છતા હતા કે પિતાજી તે છોકરી સાથે લગ્ન કરે, પણ પિતાજીને મારી માં પસંદ હતી અને તેમણે પોતાની મરજીથી તેમની સાથે લગ્ન કરી લીધા હતા. બસ આ જ વાત દાદાજીને એટલી ખરાબ લાગી ગઈ કે તેમણે ક્યારેય માનો સ્વીકાર જ ન કર્યો. માં આ બધું જણાવતા મુસ્કુરાઈ તો રહી હતી, પણ તેમની આંખોમાં છુપાયેલું દર્દ હું સ્પષ્ટ જોઈ શકતી હતી. તેમણે પોતાની જિંદગીમાં ઘણું સહન કર્યું હતું, માત્ર એટલા માટે કારણ કે તેમણે એ માણસ સાથે લગ્ન કર્યા હતા જેણે તે પ્રેમ કરતી હતી. મને આ વાત બહુ ખોટી લાગતી હતી, કારણ કે માએ કોઈનું શું બગાડ્યું હતું. તેમણે તો માત્ર પોતાના પતિનો સાથ આપ્યો હતો, પણ છતાંય તેમને સજા મળતી રહી. અને આ જ વાત મને એ પણ શીખવાડી ગઈ કે ઘણીવાર મા બાપ પણ પોતાના બાળકો સાથે ખોટું કરી જાય છે. આ વાત મને સૌથી વધુ દાદાજીની એ વસિયતને જોઈને મહેસૂસ થઈ હતી, જેમાં તેમણે પોતાના મોટા દીકરાને લગભગ કંઈ પણ નહોતું આપ્યું. હું વિચારતી હતી કે જો કોઈ પિતા પોતાના બાળકોને સમાન પ્રેમ કરે છે તો પછી આવું કેવી રીતે કરી શકે. પણ કદાચ ગુસ્સો અને અહંકાર ઘણીવાર માણસને આંધળો બનાવી દે છે. સમય પસાર થતો ગયો અને હવે હું કોલેજમાં પહોંચી ચૂકી હતી. મારા માટે કોલેજ જવું કોઈ સપના જેવું હતું, કારણ કે અમારા પરિવારમાં બહુ ઓછા લોકો આટલા આગળ સુધી ભણી શક્યા હતા. હું જાણતી હતી કે મારા ભણતર પર ઘરના ઘણા પૈસા ખર્ચ થઈ રહ્યા છે, તેથી હું દરેક દિવસે વધુ મહેનત કરતી હતી. જ્યારે હું પણ પરેશાન માને જોતી તો તેમની પાસે બેસી જતી અને તેમનો હાથ પકડીને કહેતી, માં તમે બિલકુલ ચિંતા ન કરો, એક દિવસ તમારી દીકરી ખૂબ ભણશે ગણશે અને કંઈક બનીને બતાવશે. પછી આપણે આમ નહીં રહીએ, પછી તમારે કોઈની સામે ઝૂકવું નહીં પડે. મારી વાત સાંભળીને માની આંખોમાં ચમક આવી જતી હતી. તે પ્રેમથી મારા માથા પર હાથ ફેરવતી અને કહેતી કે હા દીકરી, મને તારા પર પૂરો ભરોસો છે, તું બસ મન લગાવીને મહેનત કર, બાકી બધું સારું થઈ જશે. તેમની આ વાતો સાંભળીને મને વધુ હિંમત મળતી હતી. મારું પૂરું ધ્યાન ભણવા પર હતું. મને ના હરવા ફરવાનો શોખ હતો અને ના તો નકામી વાતોમાં સમય બગાડવો ગમતો હતો. જ્યારે મારી કોલેજની છોકરીઓ કલાકો સુધી બેસીને ફેશન અને છોકરાઓની વાતો કરતી હતી, ત્યારે હું લાઇબ્રેરીમાં બેસીને પુસ્તકો વાંચતી હતી, કારણ કે મને ખબર હતી કે મારા સપના સુધી પહોંચવાનો રસ્તો માત્ર મહેનતથી જ પસાર થાય છે.
કોલેજમાં એક છોકરો હતો જે અમારા ક્લાસમાં ભણતો હતો. એક દિવસ તેને ભણતરને લગતી કોઈ વાતમાં મુશ્કેલી પડી રહી હતી તો તેણે મને એક સવાલ પૂછ્યો. મેં તેને સમજાવી દીધું હતું અને જ્યારે તેને સમજાઈ ગયું તો તેને મુસ્કુરાઈને મને થેન્ક યુ કહ્યું. મેં પણ બસ માથું હલાવીને જવાબ આપી દીધો અને મારા ભણવામાં લાગી ગઈ. તે દિવસ પછી મેં તેના પર કોઈ ધ્યાન ન આપ્યું અને સાચું કહું તો હું તેને લગભગ ભૂલી જ ગઈ હતી, કારણ કે મારી પાસે આવી વાતો માટે સમય નહોતો. પણ મને ખબર નહોતી કે તે મને ભૂલી શક્યો નહોતો. કદાચ તે જ દિવસથી તેણે મને નોટિસ કરવાનું શરૂ કરી દીધું હતું. મને આ વાતનો બિલકુલ અંદાજો નહોતો કે કોઈ પણ મને પસંદ કરવા લાગ્યું છે, કારણ કે મારું ધ્યાન માત્ર મારા પુસ્તકો અને મારા સપના પર હતું. હું બસ એટલું જાણતી હતી કે મારે મારા પરિવારની જિંદગી બદલવી છે અને આના માટે મારે કોઈ પણ સંજોગોમાં સફળ થવું છે. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો અને મને બિલકુલ પણ ખબર નહોતી કે મારી જિંદગી એક નવા વળાંક તરફ આગળ વધી રહી છે. અને પછી થોડા દિવસો પછી એક એવી વાત થઈ જેની મેં બિલકુલ પણ આશા નહોતી રાખી. તે દિવસે હું કોલેજથી પાછી આવી હતી અને હંમેશની જેમ મારા રૂમમાં જઈને પુસ્તકો કાઢીને વાંચવા બેસવાની હતી. પણ ત્યારે મેં જોયું કે મારા ચહેરા પર કંઈક અલગ જ ખુશી હતી. તે રસોડામાં કામ કરી રહી હતી અને વારંવાર મુસ્કુરાઈ પણ રહી હતી. મને થોડું અજીબ લાગ્યું, તેથી હું તેમની પાસે ગઈ અને પૂછ્યું, માં શું વાત છે? આજે તમે આટલા ખુશ કેમ લાગી રહ્યા છો? મારી વાત સાંભળીને તેણે કામ કરતા કરતા મારી તરફ જોયું અને બોલ્યા, દિવ્યા, તારા માટે એક બહુ સારા ઘરમાંથી સંબંધ આવ્યો છે. તેમની વાત સાંભળીને હું થોડીવાર માટે ચૂપ રહી ગઈ, કારણ કે મેં ક્યારે આ વિશે વિચાર્યું જ નહોતું. મેં આશ્ચર્યથી પૂછ્યું, ક્યાં લોકો છે? તો માં બોલ્યા, આપણા જ મહોલ્લામાં રહે છે, બહુ સારા લોકો છે અને કદાચ તેમનો છોકરો તારી કોલેજમાં જ ભણે છે. આ સાંભળતા જ મારા મગજમાં અચાનક એ છોકરો આવ્યો જેણે થોડા સમય પહેલા મને ભણતરનો એક સવાલ પૂછ્યો હતો અને પછી મને થેન્ક યુ કહ્યું હતું. હું તેનું નામ પણ નહોતી જાણતી અને ના તે તો મેં ક્યારેય તેની સાથે ફરીથી વાત કરી હતી, પણ ખબર નહીં કેમ તેનો ચહેરો મારી સામે આવી ગયો. માં કંઈક બીજું કહી રહી હતી, પણ હું થોડી વાર સુધી વિચારતી રહી. પછી મેં મારી જાતને સંભાળી અને સ્પષ્ટ શબ્દમાં કહ્યું, માં, હું અત્યારે લગ્ન કરવા નથી માંગતી. મારી વાત સાંભળીને માં થોડી આશ્ચર્યચકિત થઈ ગઈ. તેમણે પૂછ્યું, કેમ કરવા નથી માંગતી? મેં કોઈ ખચકાટ વિના કહ્યું, કારણ કે હું અત્યારે ભણવા માંગુ છું, પોતાના પગ પર ઊભા રહેવા માંગુ છું, હું કંઈક બનવા માંગુ છું અને સૌથી જરૂરી વાત, હું તમારા લોકો માટે કંઈક કરવા માંગુ છું. મેં મારી આખી જિંદગી ગરીબી જોઈ છે અને હવે હું તેને બદલવા માંગુ છું. અત્યારે લગ્ન વિશે વિચારવાનો મારો કોઈ ઈરાદો નથી. માં મારી વાતો સાંભળતી રહી, પછી બોલી, દીકરી, તારી ઉંમરની છોકરીઓ તો હવે લગ્ન કહી રહી છે, ઘણી તો બાળકોની માં પણ બની ગઈ છે. તારે પણ હવે તારી જિંદગી વિશે વિચારવું જોઈએ. મેં કહ્યું, માં, મારી જિંદગી માત્ર લગ્ન નથી, મારા પણ કંઈક સપના છે, હું તેમને પૂરા કરવા માંગુ છું. પણ માં પોતાની વાત પર અડગ રહી. પછી તેમણે કહ્યું કે તારા કાકાના દીકરા રાઘવના પણ તો લગ્ન થઈ રહ્યા છે, તેની ઉંમર પણ તારી આસપાસ જ છે. તેમની આ વાત સાંભળીને હું ચોંકી ગઈ. મેં પૂછ્યું, શું રાઘવના લગ્ન થઈ રહ્યા છે? તેમને કેવી રીતે ખબર? ત્યારે માં બોલી, તેમના લગ્નનું આમંત્રણ આવ્યું છે, આવતા મહિને લગ્ન છે અને આપણને બધાને બોલાવવામાં આવ્યા છે. આ સાંભળતા જ મારા મનમાં જૂના જખમો ફરીથી તાજા થઈ ગયા. મને કાકીની વાતો યાદ આવવા લાગી. તેમનું અમને ઘરની બહાર ધક્કો મારીને કાઢવું યાદ આવ્યું. તેમનું અમારી મજાક ઉડાવવાનું યાદ આવ્યું અને તે બધી બેઇજ્જતી યાદ આવવા લાગી જે અમે વર્ષો સુધી સહન કરી હતી. મેં તરત જ માને કહ્યું કે આપણે લોકો ત્યાં નહીં જઈએ. મારી વાત સાંભળીને માએ પૂછ્યું, કેમ નહીં જઈએ? મેં કહ્યું, કારણ કે તે લોકોએ અમારી સાથે ક્યારેય સારો વ્યવહાર નથી કર્યો. તેમણે હંમેશા અમને નીચા દેખાડ્યા છે. હવે જ્યારે તેમના દીકરાના લગ્ન છે તો તેમણે માત્ર દેખાડા માટે બોલાવ્યા છે. હું ત્યાં બિલકુલ પણ જવા નથી માંગતી. માં કંઈ કહે તે પહેલા જ પિતાજી પણ ઘરે આવી ગયા અને તેમણે મારી વાત સાંભળી લીધી. પછી તેમણે શાંત અવાજમાં કહ્યું, દિવ્યા, ભલે ગમે તે થાય, તે મારો નાનો ભાઈ છે, તેણે બોલાવ્યા છે તો આપણે જવું જોઈએ. મેં પિતાજી તરફ જોયું અને કહ્યું, પણ પિતાજી, શું તમને યાદ નથી તેમણે આપણી સાથે કેવો વ્યવહાર કર્યો હતો? શું તમને યાદ નથી કે કેટલી વાર આપણને અપમાનિત કરવામાં આવ્યા? શું તમે એ પણ ભૂલી ગયા કે જ્યારે આપણને સૌથી વધુ પોતાના લોકોની જરૂર હતી ત્યારે બધાએ આપણાથી મોઢું ફેરવી લીધું હતું? મારા અવાજમાં દર્દ હતું, પણ પિતાજી છતાંય મુસ્કુરાયા અને બોલ્યા, બેટા, સંબંધ તોડી નાખવાથી કોઈ ફાયદો નથી થતો. જો તેમણે બોલાવ્યા છે તો આપણે જવું જોઈએ. આખરે તે આપણો પરિવાર છે. તેમની વાત સાંભળીને હું વધારે કંઈ બોલી શકી નહીં, કારણ કે હું જાણતી હતી કે પિતાજી પોતાના ભાઈને કેટલો પ્રેમ કરે છે. ભલે સામેવાળો તેમની સાથે કેટલું પણ ખોટું કેમ ન કરે, તે સંબંધ નિભાવવાનું છોડતા નહોતા. માએ પણ કહ્યું કે નિર્ણય થઈ ચૂક્યો છે, આપણે બધા લગ્નમાં જઈશું. આ સાંભળીને હું ચૂપ થઈ ગઈ, કારણ કે મને ખબર હતી કે હવે કંઈ પણ કહેવાનો કોઈ ફાયદો નથી. પછી માએ ફરીથી સંબંધની વાત છેડી દીધી અને પૂછ્યું કે આખરે તારો નિર્ણય શું છે? હું તેમને તરફ ફરી અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, માં, જ્યાં સુધી મારી એક્ઝામ ચાલી રહી છે ત્યાં સુધી આ વિશે મારી સાથે કોઈ વાત નહીં કરે અને જ્યાં સુધી આ સંબંધની વાત છે તો મારી તરફથી ના છે. હું અત્યારે લગ્ન કરવા નથી માંગતી. મારે માત્ર મારા ભણતર પર ધ્યાન આપવું છે અને હું મારા નિર્ણયથી પાછળ નહીં હટું.
આ કહીને હું ત્યાંથી ઊભી થઈ ગઈ અને મારા રૂમમાં જતી રહી. પણ તે રાત્રે હું મોડે સુધી જાગતી રહી, કારણ કે એક તરફ તે સંબંધ હતો જેના વિશે હું કંઈ પણ જાણતી નહોતી, અને બીજી તરફ કાકાના ઘરે થનારા લગ્ન હતા જ્યાં જવાનું મારું બિલકુલ પણ મન નહોતું. મને એવું લાગી રહ્યું હતું કે આવનારા દિવસો મારી જિંદગીમાં કંઈક એવું લઈને આવવાના છે જેને મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. અને પછી આખરે તે દિવસ પણ આવી ગયો જે દિવસે અમારે રાઘવના લગ્નમાં જવાનું હતું. સાચું કહું તો મારું ત્યાં જવાનું બિલકુલ પણ મન નહોતું. હું તો શરૂઆતથી જ આ લગ્નમાં જવાના વિરોધમાં હતી, કારણ કે મને પહેલેથી જ ખબર હતી કે ત્યાં જઈને અમને કોઈ સન્માન મળવાનું નથી. પણ પિતાજીએ નિર્ણય કરી લીધો હતો અને તેમના નિર્ણયની આગળ અમે કંઈ કહી શકતા નહોતા. હું ઘણીવાર વિચારતી હતી કે આખરે પિતાજી પોતાના નાના ભાઈને આટલો પ્રેમ કેમ કરે છે, જેણે તેમને ક્યારેય ન સમજ્યા, જેણે ક્યારેય તેમનો સાથ ન આપ્યો, અને જેના લીધે અમારા લોકોને વારંવાર અપમાન સહન કરવું પડ્યું. પણ કદાચ પિતાજીનું દિલ ઘણું સાફ હતું. તે સંબંધોને નિભાવવાનું જાણતા હતા. ભલે સામેવાળો તેમની કદર કરે કે ન કરે, તે હંમેશા પોતાના સંબંધોને બચાવવાનો પ્રયાસ કરતા હતા. લગ્નવાળા દિવસે માએ અમારા માટે જેટલા સારા કપડાં હતા તે જ કાઢી આપ્યા. મારી પાસે એક સાધારણ સૂટ હતો અને રવિએ પણ પોતાના જૂના પણ સાફ કપડાં પહેરી લીધા હતા. પિતાજીએ પોતાનો સૌથી સારો શર્ટ પહેર્યો જે હવે થોડો જૂનો થઈ ચૂક્યો હતો, પણ છતાંય તેમણે તેને બહુ પ્રેમથી પહેરી રાખ્યો હતો. અમે બધા તૈયાર થઈને લગ્નમાં જવા માટે ઘરથી નીકળી પડ્યા. જ્યારે અમે મેરેજ હોલ પહોંચ્યા તો તેની ભવ્યતા જોઈને હું થોડીવાર માટે રોકાઈ ગઈ. તે ઘણો જ મોટો શાનદાર હોલ હતો. ચારે બાજુ રંગબેરંગી લાઇટો લાગેલી હતી. ફૂલોથી એટલી સુંદર સજાવટ કરવામાં આવી હતી કે આખો માહોલ કોઈ ફિલ્મ જેવો લાગી રહ્યો હતો. દરેક જગ્યાએ હસી ખુશીનો માહોલ હતો. લોકો મોંઘા કપડાં પહેરીને આવ્યા હતા. મહિલાઓના ઘરેણાં ચમકી રહ્યા હતા અને પુરુષો પણ બહુ સારી રીતે તૈયાર થઈને ફરી રહ્યા હતા. ચારે બાજુ જમવાની ખુશ્બુ ફેલાયેલી હતી. જાત જાતની વાનગીઓ બનેલી હતી અને લોકો તેના વખાણ કરી રહ્યા હતા. હું મારા પરિવાર તરફ જોઈ રહી હતી. અમે બધા ખૂબ જ સાધારણ કપડામાં હતા અને બાકીના લોકોથી બિલકુલ અલગ દેખાઈ રહ્યા હતા. પણ છતાંય અમે ચૂપચાપ એક તરફ જઈને બેસી ગયા. તેમના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ હતી. દૂરથી જોવામાં બધું ખૂબ સારું લાગી રહ્યું હતું, પણ મારા મનમાં અજીબથી બેચેની હતી. મને લાગી રહ્યું હતું કે કંઈક ને કંઈક જરૂર થશે. થોડીવાર પછી જમવાનું શરૂ થવાનું હતું ત્યારે જ મારો નાનો ભાઈ રવિ આમ તેમ જોવા માટે ઉઠીને થોડો આગળ જવા લાગ્યો. ત્યારે જ મેં જોયું કે કાકી અમારી તરફ આવી રહ્યા છે. તેમને જોતા જ મારા મનમાં જૂની વાતો ફરીથી તાજા થઈ ગઈ. તે અમારી પાસે આવ્યા અને તેમના ચહેરા પર એ જ ઘમંડ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. પછી તેમણે ધીમા પણ ટોણા મારતા અવાજમાં કહ્યું, તમે લોકો અહીં કેમ બેઠા છો? બીજી બાજુ જઈને બેસી જાઓ. અહીં આટલા મોટા મોટા મહેમાનો બેઠા છે. જો તમે લોકો અહીં જ બેઠા રહેશો તો લોકો શું કહેશે? તેમની વાત સાંભળીને હું ચૂપ રહી ગઈ. પણ તેમણે આ વાત અહીં જ પૂરી ન કરી. તે આગળ બોલ્યા, અમને બહુ સારું લાગ્યું કે તમે લોકો આવ્યા, પણ હવે તમે લોકો ત્યાં જઈને જમી લો અને પછી ઘરે જતા રહો. તેમના અવાજમાં સ્પષ્ટ મહેસૂસ થઈ રહ્યું હતું કે તે અમને ત્યાં જોવા નથી માંગતા. તેમની વાતો સાંભળીને મારું લોહી ઉકળી ઉઠ્યું, પણ હું કંઈ ન બોલી, કારણ કે હું ત્યાં કોઈ તમાશો કરવા નહોતી માંગતી. મેં મા તરફ જોયું. તેમની આંખોમાં દર્દ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. તે થોડીવાર સુધી તો ચૂપ બેસી રહ્યા. પછી અચાનક ઊભા થઈ ગયા અને બોલ્યા, ચાલો અહીંથી. તેમના ચહેરા પરથી સ્પષ્ટ લાગી રહ્યું હતું કે તેમનું દિલ પૂરી રીતે તૂટી ચૂક્યું છે. અમે બધા કંઈ પણ કહ્યા વગર ત્યાંથી ઉઠી ગયા અને બહાર આવી ગયા. આખા રસ્તે કોઈ કંઈ ન બોલ્યું. ઘરે પહોંચ્યા પછી પણ ઘરમાં સન્નાટો છવાયેલો રહ્યો. મા પોતાના રૂમમાં જતી રહી અને હું જાણતી હતી કે તે અંદરથી બહુ દુઃખી છે, પણ તેમણે છતાંય પિતાજીથી કોઈ ફરિયાદ ન કરી, કારણ કે તે જાણતી હતી કે આમાં પિતાજીની કોઈ ભૂલ નથી. તે પોતે પણ તો દર વખતે એ જ આશા લઈને જતા હતા કે કદાચ આ વખતે તેમને પોતાનાપણાનો અહેસાસ થશે, પણ દરેક વખતે તેમને નિરાશા જ મળતી હતી. થોડીવાર પછી મેં જોયું કે પિતાજી ઘરની બહાર પગથિયા પર એકલા બેઠા છે. તેમના ચહેરા પર ઉદાસી સ્પષ્ટ દેખાઈ રહી હતી. હું ધીમેથી જઈને તેમની પાસે બેસી ગઈ. થોડીવાર સુધી અમે બંને ચૂપ રહ્યા. પછી મેં તેમની તરફ જોયું અને પૂછ્યું, પિતાજી, તમે તમારા ભાઈને આટલો પ્રેમ કેમ કરો છો? તમે દરેક વખતે તેમના બોલાવા પર કેમ જતા રહો છો, જ્યારે તમને ખબર છે કે ત્યાં આપણી કેટલી ઇજ્જત બેઇજ્જતી થાય છે? તમને ખબર છે કે તે લોકો આપણને ક્યારેય પોતાના નથી માનતા, છતાંય તમે દરેક વખતે તેમની પાસેથી આશા કેમ રાખો છો? મારી વાત સાંભળીને પિતાજી થોડીવાર સુધી ચૂપ રહ્યા. તેમણે આસમાન તરફ જોયું અને પછી હળવા સ્મિત સાથે બોલ્યા, દિવ્યા, કારણ કે તે મારો નાનો ભાઈ છે. બાળપણમાં અમે બંને સાથે મોટા થયા છીએ, સાથે રમ્યા છીએ, સાથે ખાધું છે. હું તેને કેવી રીતે ભૂલી જાઉં બેટા? માણસ ભલે ગમે તેટલો બદલાઈ જાય, પણ દિલમાં સંબંધોની જગ્યા ક્યારેય ખતમ નથી થતી. હું તેમની વાત સાંભળી રહી હતી, પણ મારા મનમાં દર્દ હતું. મેં કહ્યું, પણ પિતાજી, સંબંધ માત્ર એક તરફથી નથી નિભાવાતા. જો સામેવાળો વારંવાર તમને ઠુકરાવે તો પછી ક્યાં સુધી તેની પાછળ ભાગવું જોઈએ? તમારી આંખોમાં આજે જે દુઃખ છે તે મેં પહેલીવાર નથી જોયું. દરેક વખતે આવું જ થાય છે અને દરેક વખતે તમે ચૂપ રહી જાઓ છો. મારી વાત સાંભળીને પિતાજીએ મારા માથા પર હાથ ફેરવ્યો અને બોલ્યા, બેટા, જિંદગીમાં નફરત કરવી બહુ આસાન છે, પણ પ્રેમ જાળવી રાખવો બહુ મુશ્કેલ હોય છે.
હું મારા નાના ભાઈ જેવો બનવા નથી માંગતો. જો તે મને ન સમજી શક્યો તો તેનો અર્થ એ નથી કે હું પણ તેને છોડી દઉં. તેમની વાત સાંભળીને મારી આંખો ભરાઈ આવી, કારણ કે તે સમયે મને મહેસૂસ થયું કે મારા પિતાજી માત્ર ગરીબ નહોતા, પરંતુ દિલથી ખૂબ અમીર માણસ હતા. કદાચ આ જ કારણથી દુનિયા તેમને સમજી શકતી નહોતી. પણ હું તે દિવસ પછી તેમને પહેલાં કરતાં પણ વધારે સન્માન આપવા લાગી અને મારા મનમાં આ જ વચન આપી રહી હતી કે એક દિવસ હું એટલી સફળ બનીશ કે કોઈ પણ માણસ મારા પિતાજીને ક્યારેય નાના સમજવાની હિંમત નહીં કરે. તે દિવસ પછીથી મેં પહેલાં કરતાં પણ વધારે મહેનત કરવાની શરૂ કરી દીધી હતી. લગ્નમાં જે કંઈ થયું હતું તેણે મને અંદર સુધી હચમચાવી દીધી હતી અને મેં મનમાં નક્કી કરી લીધું હતું કે હવે હું મારી જિંદગી બદલીને જ રહીશ. હવે મારું પૂરું ધ્યાન માત્ર અને માત્ર ભણતર પર જ રહેવા લાગ્યું હતું. હું દરેક એ વસ્તુથી દૂરી બનાવવા લાગી હતી જે મારો સમય બગાડી શકે. મારા માટે હવે માત્ર એક જ વસ્તુ સૌથી વધારે જરૂરી હતી અને તે હતું મારું સપનું પૂરું કરવું. સમય ધીમે ધીમે આગળ વધતો ગયો અને પછી મારી એક્ઝામ્સ આવી ગઈ. મેં દિવસ રાત એક કરીને તૈયારી કરી હતી. ઘણીવાર તો એવું થતું હતું કે હું ભણતા ભણતા રાતના 2-3 વાગ્યા સુધી જાગતી રહેતી હતી અને પછી સવારે વહેલા ઉઠીને ફરીથી પુસ્તકોની સામે બેસી જતી હતી. મારી મહેનતનું પરિણામ ત્યારે મળ્યું જ્યારે રિઝલ્ટ આવ્યું. જેવું કોલેજમાં રિઝલ્ટ જાહેર થયું, આખી કોલેજ આશ્ચર્યચકિત થઈ ગઈ, કારણ કે મેં આખી કોલેજમાં ટોપ કર્યું હતું. જ્યારે મને આ ખબર મળી તો થોડીવાર માટે મને મારી જાત પર વિશ્વાસ જ ન થયો. મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા, કારણ કે આ માત્ર મારું નહીં પરંતુ મારા આખા પરિવારનું સપનું હતું. હું દોડીને ઘરે પહોંચી અને સૌથી પહેલાં આ ખબર મા અને પિતાજીને સંભળાવી. મારી વાત સાંભળીને બંનેની આંખો ખુશીઓથી ભરાઈ આવી. રવિ તો ખુશીના માર્યા કૂદવા લાગ્યો હતો. તે વારંવાર કહી રહ્યો હતો કે મારી દીદી સૌથી હોશિયાર છે, મારી દીદી સૌથી આગળ નીકળી છે. તે દિવસે અમારા નાના ઘરમાં જે ખુશી હતી તેને શબ્દોમાં જણાવવી મુશ્કેલ હતી. કોલેજ તરફથી મને સ્કોલરશિપ પણ મળી હતી અને અમારા માટે બહુ મોટી વાત હતી, કારણ કે હવે આગળના ભણતરનો થોડો બોજ ઓછો થઈ ગયો હતો. તે દિવસે મેં મારા પરિવારની સામે એક બીજી વાત રાખી. મેં કહ્યું કે હું જજ બનવા માગું છું. મારી વાત સાંભળીને થોડી પળ માટે બધા લોકો ચૂપ થઈ ગયા. પછી માએ પૂછ્યું, સાચે જ દીકરી? મેં મુસ્કુરાઈને કહ્યું કે હા માં, હું જજ બનવા માગું છું. હું એવો મુકામ હાંસલ કરવા માગું છું જ્યાં લોકો મને મારી ઓળખથી જાણે, ના કે મારી ગરીબીથી. તે દિવસે પિતાજીએ મારા માથા પર હાથ રાખીને કહ્યું, જો તારું સપનું આ છે તો પૂરી મહેનતથી તેને પૂરું કર. હું આ સાંભળીને ખૂબ ખુશ થઈ અને તે જ દિવસથી મેં જજ બનવાની તૈયારી શરૂ કરી દીધી. હવે મારી જિંદગીનો માત્ર એક જ મકસદ હતો અને તે હતો મારા સપનાને સાચું કરવું. હું રોજ કલાકો સુધી ભણતી હતી, કાયદાના પુસ્તકો વાંચતી હતી, નોટ્સ બનાવતી હતી અને દરરોજ કંઈક નવું શીખવાનો પ્રયાસ કરતી હતી. ધીમે ધીમે આ વાત મારા આખા પરિવાર અને સંબંધીઓમાં ફેલાઈ ગઈ કે દિવ્યા જજ બનવા માગે છે. પણ જ્યાં અમુક લોકો ખુશ હતા ત્યાં જ મોટા ભાગના લોકો મારી મજાક ઉડાવવા લાગ્યા હતા. ઘણા લોકો હસતા હસતા કહેતા હતા કે આને આ લાગે છે કે આ જજ બની જશે. અરે પહેલાં પોતાની ઓકાત તો જુઓ, પછી આટલા મોટા સપના જોયા કરો. અમુક લોકો કહેતા હતા કે મોટા મોટા સપના જોવાની કંઈ નથી થતું અને જ્યારે આ સપનું તૂટશે ત્યારે આને અસલી દુનિયા સમજાશે. સૌથી વધુ વાત મારી કાકી બનાવતી હતી. તેમને તો જાણે મારા વિશે કંઈક ખરાબ કહેવાનું બહાનું બસ જોઈતું હતું. તે લોકોની સામે કહેતી હતી કે આ છોકરીને તો જુઓ, આને લાગે છે કે આ જજ બની જશે. પહેલાં પોતાના ઘરની હાલત જુઓ, પછી આવા સપના જોયા કરો. ઘણીવાર તો તે એટલી વાતો કહેતી હતી કે જો તેમની જગ્યાએ બીજું કોઈ હોત તો કદાચ તૂટી જાત. પણ મેં તેમની વાતોને ક્યારેય મારા દિલ પર ન લીધી, કારણ કે હું જાણતી હતી કે જે લોકો પોતે કંઈ નથી કરી શકતા તે જ બીજાના સપનાની મજાક ઉડાવે છે. સાચું કહું તો તે સમયે મારા મા અને પિતાજીને પણ પૂરો ભરોસો નહોતો કે હું આટલી મોટી સફળતા હાંસલ કરી શકીશ. તે મને પ્રેમ બહુ કરતા હતા, પણ કદાચ તેમને ડર હતો કે ક્યાંક હું બહુ મોટી આશા લગાવીને પછીથી દુઃખી ન થઈ જાઉં. પણ તેમણે ક્યારેય મારો હોંસલો ન તોડ્યો. તે હંમેશા એ જ કહેતા હતા કે મહેનત કરતા રહો, બાકી બધું ઉપરવાળા પર છોડી દો. અને કદાચ આ જ વાત મને સૌથી વધારે તાકાત આપતી હતી. મેં નક્કી કરી લીધું હતું કે હું કોઈની વાતો પર ધ્યાન નહીં આપું, કારણ કે મને ખબર હતી કે જો હું દરેકની વાતને સાંભળવા લાગીશ તો ક્યારેય મારા લક્ષ્ય સુધી પહોંચી શકીશ નહીં. એટલા માટે મેં લોકોની વાતો સાંભળવાનું છોડી દીધું હતું. હું માત્ર મારા કામ પર ધ્યાન આપતી હતી. સવારે સવારે વહેલા ઉઠી જતી હતી. જ્યારે આખો મહોલ્લો સૂઈ રહ્યો હોય તો જ્યારે હું પુસ્તકો લઈને બેસી જતી હતી. ઘણીવાર તો શિયાળાની ઠંડી સવારમાં પણ હું ધાબળામાં નીકળીને ભણવા બેસી જતી હતી અને ઉનાળામાં પરસેવે રેબઝેબ થવા છતાં પણ પુસ્તકોની સામે કલાકો બેઠી રહેતી હતી. આખો દિવસ ભણ્યા પછી જ્યારે રાત થતી હતી ત્યારે હું ફરીથી ભણવા બેસી જતી હતી. ઘણીવાર માં કહેતી હતી કે થોડો આરામ પણ કરી લે. મને લાગતું હતું કે અત્યારે આરામ કરવાનો સમય નથી, કારણ કે મારી પાસે ગુમાવવા માટે કંઈ નહોતું પણ પામવા માટે ઘણું બધું હતું. જ્યારે બીજા લોકો મારા સપનાની મજાક ઉડાવી રહ્યા હતા ત્યારે હું મારા સપનાને સાચું કરવાની તૈયારી કરી રહી હતી. જ્યારે બીજા લોકો મારી નિષ્ફળતાની વાતો કરી રહ્યા હતા ત્યારે હું મારી સફળતાનો પાયો નાખી રહી હતી અને મને પૂરો વિશ્વાસ હતો કે એક દિવસ એ જ લોકો જે આજે મારી મજાક ઉડાવી રહ્યા છે એ જ લોકો મારી સફળતાની વાર્તાઓ સંભળાવશે. તે
તેથી હું ચૂપચાપ મહેનત કરતી રહી અને મારા પુસ્તકોમાં ખોવાયેલી રહી, કારણ કે હવે મને માત્ર એક જ વસ્તુ દેખાતી હતી અને તે હતું મારું સપનું, જજ બનવાનું સપનું, જેને હું ક્યારેય પણ કોઈ પણ કિંમતે તૂટવા દેવા નહોતી માંગતી. હું અહીં મારા ભણતરમાં પૂરી રીતે લાગેલી હતી અને પેલી બાજુ કાકીના દીકરા રાઘવની પણ સરકારી નોકરી લાગી ચૂકી હતી. તેની નોકરી ઘણી સારી માનવામાં આવતી હતી અને તેનો પગાર પણ ઘણો વધારે હતો. આખા પરિવારમાં તેની નોકરીની ચર્ચા થતી રહેતી હતી. કાકી તો જાણે ખુશીથી જમીન પર જ નહોતા ચાલતા. તેમને પોતાના દીકરા પર એટલો ઘમંડ થઈ ગયો હતો કે તે જ્યાં પણ જતા હતા બસ તેની જ વાતો કરતા રહેતા હતા. કોઈ લગ્નમાં જાઓ તો રાઘવના વખાણ, કોઈ સંબંધીના ઘરે જાઓ તો રાઘવના વખાણ, કોઈ મહેમાન ઘરે આવી જાય તો રાઘવના વખાણ. તેમની પાસે જાણે કોઈ બીજો વિષય જ નહોતો. તે વારંવાર કહેતી હતી કે મારા દીકરા જેવું કોઈ નથી. મારા દીકરાએ આખા ખાનદાનનું નામ રોશન કરી દીધું છે. તેમના આગળ કોઈ નથી નીકળી શકતું. જુઓ કેટલી મોટી નોકરી છે તેની, કેટલો સારો પગાર છે. લોકો તરસે છે આવી નોકરી માટે. અને પછી તે મારી તરફ ઇશારો કરીને હસવા લાગતી હતી અને કહેતી હતી કે અમુક લોકો તો મોટા મોટા સપના જોવાની આદત હોય છે. કોઈ જજ બનવા ચાલ્યું છે. અરે આપણા આખા ખાનદાનમાં આજ સુધી કોઈ જજ નથી બન્યું, તો હવે શું બની જશે? મને તો તે દિવસની રાહ છે જ્યારે આના બધા સપના તૂટશે. ત્યારે જોજો કેટલી મજા આવશે. તેમની વાતો સાંભળીને મને બહુ ખરાબ લાગતું હતું, પણ મેં ક્યારેય તેમની સામે કંઈ ન કહ્યું, કારણ કે મને ખબર હતી કે દલીલ કરીને હું મારો જ સમય બરબાદ અને ખરાબ કરીશ. હું એ પણ જાણતી હતી કે લોકોને જવાબ શબ્દોથી નહીં પરંતુ પોતાની સફળતાથી આપવો જોઈએ. તેથી હું ચૂપચાપ મારી મહેનત કરતી રહી. મેં મારી પૂરી તાકાત ભણવામાં લગાવી દીધી હતી. હવે મારી જિંદગીનો દરેક દિવસ લગભગ એક સરખો હતો. સવારે વહેલા ઉઠવું, ભણવું, નોટ્સ બનાવવા, જૂના પેપર સોલ્વ કરવા અને પછી મોડી રાત સુધી પુસ્તકોની વચ્ચે બેસી રહેવું. ઘણીવાર તો એવું થતું હતું કે મને સમયની પણ ખબર નહોતી પડતી અને જ્યારે માથું ઊંચું કરીને ઘડિયાળ જોતી હતી તો અડધી રાત વીતી ચૂકી હોય છે. પણ છતાંય હું થાકતી નહોતી, કારણ કે મારી અંદર મારા સપનાઓને પૂરા કરવાની આગ હતી. ધીમે ધીમે સમય પસાર થતો ગયો અને જોત જોતામાં પૂરા 2 વર્ષ વીતી ગયા. આ 2 વર્ષોમાં મેં ના કોઈ સંબંધની પરવા કરી અને ના તો લોકોની વાતોની. મેં બસ મારી મંજિલને સામે રાખી અને તે જ તરફ આગળ વધતી રહી. આખરે તે દિવસ પણ આવી ગયો જ્યારે મેં મારી મોટી એક્ઝામ આપી દીધી. એક્ઝામ આપીને બહાર નીકળી તો મારા દિલને શાંતિ હતી, કારણ કે મેં મારા તરફથી પૂરી મહેનત કરી હતી. મને લાગ્યું કે મેં જે કંઈ વાંચ્યું હતું તેનાથી મોટા ભાગના સવાલો આવ્યા હતા અને મેં સારું પેપર કર્યું હતું. પણ હવે બધું મારા હાથમાંથી નીકળી ચૂક્યું હતું. હવે માત્ર રિઝલ્ટની રાહ જોવાની હતી અને તે જ ઇંતજાર સૌથી મુશ્કેલ હોય છે. હું રોજ ઉપરવાળાને પ્રાર્થના કરતી હતી અને પોતાની જાતને સમજાવતી હતી કે જે થશે સારું થશે. આ દરમિયાન એક બીજી વાત ખબર આખા પરિવારમાં ફેલાવા લાગી, જેને બધાને હેરાન કરી દીધા હતા. ખબર પડી કે રાઘવને ભ્રષ્ટાચારનો કેસ ચાલી રહ્યો છે. શરૂઆતમાં કોઈએ વિશ્વાસ ન થયો, કારણ કે કાકી હંમેશા પોતાના દીકરાને દુનિયાનો સૌથી ઈમાનદાર અને સૌથી સારો માણસ બતાવ્યો હતો. પણ ધીમે ધીમે સચ્ચાઈ બધાની સામે આવવા લાગી. લોકોને ખબર પડી કે જે સરકારી વિભાગમાં રાઘવ કામ કરતો હતો ત્યાં તેણે સરકારી જમીન અને સરકારી સંપત્તિઓને કેટલાક મોટા વેપારીઓને વેચવાની કોશિશ કરી હતી. એટલું જ નહીં, તેના પર ભારે લાંચ લેવાના પણ આરોપ લાગ્યા હતા. મામલો એટલો મોટો હતો કે તપાસ શરૂ થઈ ગઈ હતી અને વાત હવે કોર્ટ સુધી પહોંચી ચૂકી હતી. આખા પરિવારમાં આ વાતની ચર્ચા થવા લાગી હતી, પણ કાકી હજી પણ આ વાતને છુપાવવાનો પ્રયાસ કરી રહી હતી. તે દરેકને કહેતી હતી કે તેમના દીકરાને ફસાવવામાં આવી રહ્યો છે અને તે બિલકુલ નિર્દોષ છે. પણ લોકો બધું સમજી રહ્યા હતા, કારણ કે ધુમાડો ત્યાં જ ઉઠે છે જ્યાં ક્યાંક ને ક્યાંક આગ હોય છે. જે લોકોની સામે તે ક્યારેક ઘમંડથી માથું ઊંચું રાખીને ચાલતી હતી, હવે તે જ લોકોની સામે તેમનો અવાજ ધીમો પડવા લાગ્યો હતો. જો કે તે હજી પણ પોતાની જૂની આદત છોડતી નહોતી, પણ તેમના ચહેરા પરની ચિંતા સ્પષ્ટ દેખાવા લાગી હતી. બીજી બાજુ હું મારા રિઝલ્ટની રાહ જોઈ રહી હતી. દરરોજ સવારે ઉઠતા જ મારા મનમાં એ જ સવાલ આવતો હતો કે આખરે પરિણામ ક્યારે આવશે. મેં મારી પૂરી મહેનત જે લગાવી દીધી હતી, હવે નિર્ણય કિસ્મત અને ઉપરવાળાના હાથમાં હતો. માં પણ રોજ મંદિરમાં મારા માટે પ્રાર્થના કરતી હતી. પિતાજી બહારથી શાંત દેખાતા હતા, પણ હું જાણતી હતી કે તે પણ એટલા જ બેચેન છે જેટલી હું હતી. રવિ તો દરરોજ મને પૂછતો હતો કે દીદી રિઝલ્ટ ક્યારે આવશે, અને દર વખતે હું મુસ્કુરાઈને કહી દેતી હતી કે જલ્દી જ આવશે. પણ સાચું તો એ હતું કે મારું દિલ પણ હવે તેજીથી ધડકી રહ્યું હતું, કારણ કે આ માત્ર એક રિઝલ્ટ નહોતું, આ મારા સપનાઓનો ફેસલો હતો. આ નક્કી કરવાનું હતું કે મારી વર્ષોની મહેનત મને ક્યાં લઈ જશે. એક તરફ રાઘવનો મામલો કોર્ટ સુધી પહોંચી ચૂક્યો હતો અને તેના ભવિષ્ય પર સવાલો ઊભા થઈ રહ્યા હતા, અને બીજી તરફ હું મારા ભવિષ્યના સૌથી મોટા નિર્ણયની રાહ જોઈ રહી હતી. સમય જાણે થંભી ગયો હતો અને હવે બધાની નજરો આવનારા દિવસો પર ટકેલી હતી, કારણ કે હું બહુ જલ્દી એક એવો દિવસ આવવાનો હતો જે ઘણા લોકોની જિંદગી હંમેશા માટે બદલી દેવાનો હતો. અને પછી આખરે એ દિવસ આવી જ ગયો જેની હું ઘણા વર્ષોથી રાહ જોઈ રહી હતી. પૂરા 1 મહિનાની બેચેની પછી મારું રિઝલ્ટ આવવાનું હતું. તે દિવસે સવારથી જ મારા હાથ કાંપી રહ્યા હતા. દિલ એટલી ઝડપથી ધડકી રહ્યું હતું કે જાણે છાતીમાંથી બહાર નીકળી આવશે. હું વારંવાર વેબસાઇટ ખોલી રહી હતી અને પછી બંધ કરી રહી હતી.
આખરે જ્યારે રિઝલ્ટ આવ્યું અને મેં મારો રોલ નંબર જોયો તો થોડી પળ માટે મને મારી આંખો પર વિશ્વાસ જ ન થયો. હું સ્ક્રીનને વારંવાર જોઈ રહી હતી, કારણ કે જે હું જોઈ રહી હતી તે કોઈ સપનાથી ઓછું નહોતું. હું સફળ થઈ ચૂકી હતી. હું આજે જજ બની ગઈ હતી. મારી વર્ષોની મહેનત રંગ લાવી ચૂકી હતી. મારો સંઘર્ષ, મારા આંસુ, મારી જાગેલી રાતો, બધું સફળ થઈ ગયું હતું. તે જ ક્ષણે મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પણ આ ખુશીના આંસુ હતા. હું ઈચ્છતી તો તે જ સમયે દોડીને ઘરે જાત અને મા પિતાજીને આ ખુશ ખબર સંભળાવી દેત, પણ મેં એવું ન કર્યું. મેં આ વાત કોઈને ન જણાવી અને મારા ઘરવાળાઓને પણ નહીં, કારણ કે મને ખબર હતી કે 2 દિવસ પછી એક એવી વાત થવાની છે જે બધાની જિંદગી બદલી દેશે. હકીકતમાં 2 દિવસ પછી રાઘવના કેસનો ચુકાદો આવવાનો હતો અને જે જજની સામે આ મામલો ચાલી રહ્યો હતો તે નિવૃત્ત થવાનો હતો. તેની જગ્યાએ એક નવા જજની નિમણૂક થવાની હતી, પણ આ વાત બહુ ઓછા લોકોને ખબર હતી. તેથી મેં ચૂપ રહેવાનો નિર્ણય કર્યો. 2 દિવસ ધીમે ધીમે પસાર થઈ ગયા અને આખરે તે દિવસ આવી ગયો જ્યારે રાઘવના કેસની સુનાવણી થવાની હતી. પેલી બાજુ કાકા અને કાકી બહુ પરેશાન હતા, કારણ કે તેમને પોતાના દીકરાની ચિંતા ખાઈ રહી હતી. કાકાએ પહેલાવાળા જજ સુધી પહોંચ બનાવવાની કોશિશ કરી હતી અને તેમને પૈસા પણ ખવડાવ્યા હતા જેથી ફેંસલો તેમના દીકરાના પક્ષમાં આવી જાય, પણ તેમને એ ખબર નહોતી કે તે જજ હવે આ કેસનો ચુકાદો આપવાનો જ નથી, કારણ કે તેનો કોઈ કાર્યકાળ પૂરો થઈ ચૂક્યો હતો અને તેની જગ્યાએ નવો જજ આવવાનો હતો. તે સવારે કાકાના ચહેરા પર પહેલીવાર ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તે સીધા અમારા ઘરે આવ્યા અને પિતાજીને બોલ્યા, ભાઈ, આજે રાઘવનો ચુકાદો છે. હું બહુ જ પરેશાન છું. તું મારી સાથે ચાલ. મને એકલા સારું નથી લાગતું. તેમના અવાજમાં આજે ગભરામણ સ્પષ્ટ સંભળાઈ રહી હતી. પિતાજીનું દિલ તો હંમેશાથી ઘણું નરમ હતું. તેમણે ક્યારેય પોતાના ભાઈની નફરત નહોતી કરી, ભલે સામેવાળાએ તેમની સાથે કેટલું પણ ખોટું કેમ ન કર્યું હોય. તેથી તે કંઈ પણ વિચાર્યા વગર તેમની સાથે ચાલી નીકળ્યા. મા પણ ચિંતિત હતી અને હું ચૂપચાપ બધું જોઈ રહી હતી. મારા ઘણા સંબંધીઓ ખરાબ લોકો નહોતા, પણ વર્ષો સુધી કાકીના પ્રભાવમાં રહેવાના કારણે તેમને પણ ક્યારેય અમારો સાથ નહોતો આપ્યો. હવે બધા લોકો અદાલત પહોંચી ચૂક્યા હતા. અદાલતની બહાર ખૂબ ભીડ હતી, કારણ કે મામલો મોટો હતો. બધા લોકો અંદર જઈને પોતપોતાની જગ્યાએ બેસી ગયા. કાકીના ચહેરા પર ઘમંડ નહીં, પણ ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તે વારંવાર ઉપરવાળાનું નામ લઈ રહ્યા હતા અને કાકા બેચેનીથી આમ તેમ જોઈ રહ્યા હતા. બધા લોકો નવા જજની રાહ જોઈ રહ્યા હતા. પછી થોડીવાર પછી અદાલતનો દરવાજો ખુલ્યો અને બધા લોકો ઊભા થઈ ગયા. જેવી હું અંદર આવી અને જઈને જજની ખુરશી પર બેઠી, આખા હોલમાં સન્નાટો છવાઈ ગયો. થોડી પળ માટે કોઈને વિશ્વાસ જ ન થયો કે સામે બેઠેલી છોકરી એ જ દિવ્યા છે જેને ક્યારેય લોકો ગરીબ કહીને તેની મજાક ઉડાવતા હતા, જેને ક્યારેય સંબંધીઓ પોતાની બરાબર બેસાડવાનું પણ પસંદ નહોતા કરતા, જેને કાકી દરેક વાત પર નીચી દેખાડતી હતી. આજે એ જ દિવ્યા જજની ખુરશી પર બેઠી હતી. કાકી અને કાકાની આંખો ફાટેલી રહી ગઈ. તેમના ચહેરાનો રંગ ઉડી ચૂક્યો હતો. તેમને સમજાઈ નહોતું રહ્યું કે આખરે આ કેવી રીતે થઈ ગયું. બીજી બાજુ જ્યારે પિતાજીએ મને તે ખુરશી પર બેઠેલી જોઈ તો તેમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. તેમની છાતી ગર્વથી પહોળી થઈ ગઈ હતી. તે મને જોતા જ રહી ગયા. કદાચ તેમને તે ક્ષણે પોતાની બધી તકલીફો અને સંઘર્ષ યાદ આવી ગયા હશે. માની આંખોમાંથી પણ આંસુ વહી રહ્યા હતા અને રવિ તો ખુશીથી મુસ્કુરાઈ રહ્યો હતો. તે મારી જાતને સંભાળી પણ મેં પૂરી ગંભીરતા સાથે કાર્યવાહી શરૂ કરાવી, કારણ કે તે સમયે હું માત્ર તેમની દીકરી નહોતી, હું એક જજ હતી. મારી સામે કાયદો હતો અને કાયદાની સામે બધા બરાબર હતા. પછી મેં આખા કેસની ફાઇલો મંગાવી, એક એક પુરાવાને ધ્યાનથી જોયા, સાક્ષીઓના નિવેદનો સાંભળ્યા અને પૂરી કાર્યવાહીને ખૂબ ધ્યાનથી સમજી. રાઘવની વિરુદ્ધ જે પુરાવા હતા તે ખૂબ ગંભીર હતા. તેણે માત્ર લાંચ જ નહોતી લીધી, પરંતુ સરકારી સંપત્તિને ખોટી રીતે વેચવાની કોશિશ પણ કરી હતી અને તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું હતું કે તેની આ હરકતોના કારણે એક વ્યક્તિનો જીવ ચાલ્યો ગયો હતો, પણ તે વાતને દબાવવાની કોશિશ કરવામાં આવી હતી. મામલો બહુ મોટો હતો અને કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવી ખોટું થાત. તેથી મેં પૂરી સુનાવણી પછી 5 દિવસ પછી ચુકાદો સંભળાવવાનો આદેશ આપ્યો અને અદાલત સ્થગિત કરવામાં આવી. જેવી હું બહાર નીકળી, આખા શહેરમાં આ ખબર આગની જેમ ફેલાઈ ગઈ કે દિવ્યા જજ બની ચૂકી છે. એ જ દિવ્યા જેને ક્યારેય લોકો ગરીબ કહીને તેની મજાક ઉડાવતા હતા. એ જ દિવ્યા જેના સપનાઓ પર હસી ઉડાવવામાં આવતી હતી. એ જ દિવ્યા જેના વિશે કહેવામાં આવતું હતું કે તે ક્યારેય કંઈ નહીં કરી શકે, આજે જજ બની ચૂકી હતી. દરેક જગ્યાએ તેની ચર્ચા થવા લાગી. લોકો કહી રહ્યા હતા કે મહેનત સાચે જ રંગ લાવે છે અને જે લોકો ક્યારેય તેના સપનાઓને તૂટતા જોવાની રાહ જોઈ રહ્યા હતા, આજે એ જ લોકો તેની સફળતાની વાતો કહી રહ્યા હતા. અને સૌથી વધારે આશ્ચર્ય કાકીને થઈ રહ્યું હતું, કારણ કે જે છોકરીને તે હંમેશા નાની સમજતી હતી, આજે એ જ છોકરી કાયદાની ખુરશી પર બેસીને તેમના દીકરાના કેસની સુનાવણી કરી રહી હતી. અને પછી સાંજે અમે બધા લોકો જમવા બેઠા હતા. હું મારા રૂમમાં હતી ત્યારે દરવાજા પર દસ્તક થઈ. માએ જઈને દરવાજો ખોલ્યો તો સામે કાકી અને કાકાજી ઊભા હતા. તેમના હાથોમાં ફળોની ટોપલી હતી. મા અને પિતાજી માટે કપડાં હતા અને મારા નાના ભાઈ માટે રમકડા હતા. તે ઘરની અંદર આવી ગયા. તેમનો અવાજ બહુ ધીમો હતો અને તે મા અને પિતાજી સાથે ખૂબ સન્માનથી વાત કરી રહ્યા હતા. આ બધું જોઈને મને બહુ આશ્ચર્ય થઈ રહ્યું હતું.
કારણ કે મેં તેમને ક્યારેય આ રીતે વાત કરતા નહોતા જોયા. તે હંમેશા ઘમંડમાં રહેતા હતા અને બીજાને પોતાનાથી ઓછા સમજતા હતા. પણ આજે તેમના ચહેરા પર પરેશાની સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેમની આંખોમાં ડર હતો અને તેમની વાતોમાં વિનમ્રતા હતી. માં પોતાની જગ્યાએથી ઊભી થઈ ગઈ અને બોલી, આજે તમે લોકો આટલા બદલાયેલા કેમ લાગી રહ્યા છો? કાકી બોલી, ભાભી, જે કંઈ થયું તે ભૂલી જાઓ. હું તમારી માફી માંગવા માંગુ છું. બસ તમે મારા દીકરાને બચાવી લો. માએ તેમની વાત સાંભળતા જ કહ્યું, સારું, આજે તમારા દીકરા પર વાત આવી ગઈ છે એટલે તમે અમારા ઘરે ચાલી આવી. નહીંતર પહેલાં તો તમે ક્યારેય અમારી તરફ જોયું પણ નહોતું. તમે લોકોએ હંમેશા અમને ઠુકરાવ્યા, અમારી બેઇજ્જતી કરી, અમને ઘરની બહાર કાઢ્યા અને આજે જ્યારે ખુદ પર મુસીબત આવી છે તો માથું ઝુકાવીને અમારી સામે ઊભા છો. પિતાજીએ માને શાંત કરવાની કોશિશ કરી અને બોલ્યા, હવે બસ પણ કરો. આ લોકો પહેલાથી જ ઘણા પરેશાન છે. પણ મા તો ચૂપ થવાનું નામ નહોતી લઈ રહી. તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા અને વર્ષોનું દર્દ તેમના શબ્દોમાં સ્પષ્ટ ઝળકી રહ્યું હતું. તે બોલી, તમે લોકો નથી જાણતા મેં કેટલી રાત રોતા રોતા વિતાવી છે. જ્યારે તમે લોકોએ અમને અપમાનિત કર્યા હતા ત્યારે તમને અમારી તકલીફ ન દેખાઈ, પણ આજે જ્યારે તમારા પોતાના દીકરાનો વારો આવ્યો છે તો તમને બધું યાદ આવી રહ્યું છે. ત્યારે જ મારા રૂમમાંથી બહાર આવી અને ધીમેથી માના ખભા પર હાથ મૂક્યો. માએ મારી તરફ જોયું અને તરત જ ચૂપ થઈ ગઈ. કદાચ તે સમજી ગઈ હતી કે હવે ફેંસલો મારે કરવાનો છે. કાકી મારી તરફ જોતા બોલી, બેટા, તું તો સમજદાર છે, તું બધું સમજે છે, અમને માફ કરી દે. મારો દીકરો ખોટો હોઈ શકે છે પણ તે ખરાબ નથી, તેનાથી ભૂલ થઈ ગઈ છે. મેં થોડી પળ તેમની તરફ જોયું, પછી શાંત અવાજમાં કહ્યું, માફ કરવાનો અર્થ એ નથી હોતો કે માણસ બધું ભૂલી જાય અને પોતાની ફરજથી મોઢું ફેરવી લે. જે કંઈ પણ રાઘવે કર્યું છે તે બહુ મોટો અપરાધ છે અને તેની સજા તેને જરૂર મળશે. હું એ ચુકાદો આપીશ જે કાયદા અનુસાર સાચો હશે. મારી વાત સાંભળીને કાકીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. કાકા પણ ચૂપ ઊભા રહ્યા. પછી તેમણે કહ્યું, બેટા, અમને તારા પર ભરોસો છે. અમે માત્ર એટલું ઈચ્છીએ છીએ કે તેની સાથે કોઈ અન્યાય ન થાય. મેં માથું હલાવીને કહ્યું કે તમે ચિંતા ન કરો, હું કોઈની સાથે અન્યાય નહીં થવા દઉં, ના તેની સાથે અને ના એ લોકોની સાથે જેમની સાથે તેણે ખોટું કર્યું છે. મારી વાત સાંભળીને કાકી અને કાકા ધીમેથી ઊભા થઈ ગયા. તેમણે હાથ જોડીને કહ્યું, બસ તું ધ્યાન રાખજે અને જે પણ ફેસલો કરીશ અમને મંજૂર હશે. આટલું કહીને તે ઘરેથી ચાલ્યા ગયા. તેમના ગયા પછી આખા ઘરમાં અજીબસી ખામોશી ફેલાઈ ગઈ. હું પણ મારા રૂમમાં જતી રહી અને પિતાજી માની પાસે બેસી ગયા. પિતાજી તેમને સમજાવવાની કોશિશ કરી રહ્યા હતા પણ મા હજી પણ દુઃખી હતી. થોડી વાર પછી પિતાજી મારી પાસે આવ્યા અને બોલ્યા, આનો અર્થ શું? તું તેને ફાંસીની સજા અપાવીશ? મેં કહ્યું, ના, તે મારા સંબંધી છે. તેનો અર્થ એ નથી કે હું તેને બેગુનાહ સાબિત કરી દઉં, પણ એ પણ નહીં કે હું તેનાથી દુશ્મની કાઢું. જે સજા તેના માટે નક્કી હશે તે જ તેને મળશે અને જે કાયદો કહેશે તે જ થશે. પિતાજીએ મારી વાત સાંભળી પણ ચૂપચાપ માથું હલાવી દીધું. તે રાત્રે હું મારા રૂમમાં આવી ગઈ પણ મારી આંખોમાં ઊંઘ નહોતી. હું પથારી પર સૂતેલી છતને જોતી રહી. વારંવાર કાકી અને કાકાનો ઝૂકેલો ચહેરો મારી આંખો સામે આવી રહ્યો હતો. તેમનો ડર, તેમનું દર્દ અને પોતાના દીકરા માટે તેમની બેબસી મને વિચારવા પર મજબૂર કરી રહી હતી. પણ બીજી તરફ મને તે લોકો પણ યાદ આવી રહ્યા હતા જેને રાઘવના લીધે તકલીફ થઈ હતી. હું જાણતી હતી કે જો હું સંબંધી જોઈને ફેસલો કરીશ તો આ ન્યાય નહીં હોય અને જો માત્ર ગુસ્સામાં ફેસલો કરીશ તો પણ તે ખોટું હશે. તેથી મેં મનમાં જ નક્કી કરી લીધું કે હું માત્ર સત્યનો સાથ આપીશ, ભલે આના માટે મારે મારા જ લોકોની વિરુદ્ધ કેમ ન જવું પડે. આગલી સવારે જ્યારે મારી આંખ ખુલી તો સૂરજ ઘણો ઉપર આવી ચૂક્યો હતો. હું તૈયાર થઈને ઘરથી નીકળી પણ આખા રસ્તે મારા મનમાં એ જ વાતો ફરતી હતી. મને ખબર હતી કે આવનારા દિવસો આસાન નહીં હોય, કારણ કે હવે આ મામલો માત્ર એક અપરાધીની સજાનો નહોતો પરંતુ ઘણા લોકોની જિંદગી તેની સાથે જોડાયેલી હતી અને મારે એવો ફેસલો લેવાનો હતો જેના પર મને જિંદગીભર પસ્તાવો ન થાય. અને પછી આગળ કાર્યવાહીનો દિવસ આવી ગયો જેનો બધાને ઇંતજાર હતો. આજે રાઘવના મામલાની અંતિમ સુનાવણી થવાની હતી. અદાલત લોકોથી ભરેલી હતી. દરેક નજર માત્ર ચુકાદા પર ટકેલી હતી. કાકી અને કાકા પણ ત્યાં જ હાજર હતા. તેમના ચહેરા પર આશા અને ડર બંને સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. તે વારંવાર મારી તરફ જોઈ રહ્યા હતા જાણે તેમની બધી આશાઓ મારાથી જોડાયેલી હોય. થોડી વાર પછી સુનાવણી શરૂ થઈ અને જ્યારે બધી જરૂરી વાતો પૂરી થઈ ગઈ તો આખરે એ સમય આવી ગયો જેનો બધાને ઇંતજાર હતો. આખા રૂમમાં સન્નાટો છવાઈ ગયો અને મેં મારો ચુકાદો સંભળાવતા કહ્યું કે બધા પુરાવો અને સાક્ષીઓને ધ્યાનમાં રાખતા અદાલત એ તારણ પર પહોંચી છે કે રાઘવ ભ્રષ્ટાચાર કરવા અને એક માણસના જીવના મામલામાં દોષિત સાબિત થયો છે. તેથી તેને 10 વર્ષની કેદ અને 50 લાખ દંડની સજા સંભળાવવામાં આવે છે. મારી વાત પૂરી થતાં જ આખા રૂમમાં હલચલ મચી ગઈ. કાકીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને કાકાનું માથું ઝૂકી ગયું. રાઘવ થોડી પળ સુધી ચૂપ ઊભો રહ્યો. પછી પોલીસ તેને પોતાની સાથે લઈને ચાલી ગઈ. ધીમે ધીમે બધા લોકો ત્યાંથી જવા લાગ્યા અને થોડી જ વારમાં અદાલત ખાલી થઈ ગઈ. હું પણ મારા ઘરે પાછી આવી ગઈ. ઘરે પહોંચીને હું મા અને પિતાજી પાસે જઈને બેસી ગઈ. થોડી વાર સુધી અમે ત્રણેય ચૂપ રહ્યા. પછી મેં ધીમેથી કહ્યું, મેં એ જ કર્યું જે સાચું હતું. મેં મારી ફરજને સંબંધોથી ઉપર રાખી અને માત્ર કાયદાનો સાથ આપ્યો. મારી વાત સાંભળીને પિતાજીએ કંઈ ન કહ્યું પણ તેમના ચહેરા પર સંતોષ હતો. માની આંખોમાં આંસુ હતા પણ આ વખતે તે આંસુઓમાં દુઃખ નહીં પરંતુ ગર્વ હતો.
તેમણે પ્રેમથી મારો હાથ પકડ્યો અને મારી તરફ જોતા મુસ્કુરાઈ ગયા. ત્યારે મેં તેમને કહ્યું કે હું તમારા બંનેને વચન આપું છું કે હું ક્યારેય પણ ખોટા રસ્તા પર નહીં ચાલું. હું ક્યારેય લાંચ નહીં લઉં અને ના તો મારી ફરજ સાથે કોઈ દગો કરીશ, ભલે ગમે તેટલી મોટી પરેશાની કેમ ના આવી જાય. હું હંમેશા સત્ય અને ઈમાનદારીનો સાથ આપીશ. મારી વાત સાંભળીને મા અને પિતાજી બહુ ખુશ થયા. તેમણે મને ઘણી બધી દુઆઓ આપી અને પ્રેમથી મારા માથા પર હાથ ફેરવ્યો. તે દિવસ પછીથી અમારી જિંદગી બદલવા લાગી. ધીમે ધીમે અમારી બધી પરેશાનીઓ ખતમ થવા લાગી. લોકોનો અમારા પ્રત્યે નજરિયો બદલાઈ ગયો હતો. હવે દરેક કોઈ અમારું સન્માન કરતું હતું. થોડા સમય પછી અમે અમારું નાનું ઘર છોડી દીધું અને એક મોટા અને સારા ઘરમાં રહેવા ચાલ્યા ગયા. મા અને પિતાજીની ખુશીઓ જોઈને મને સૌથી વધારે સુકૂન મળતું હતું. પછી થોડા સમય પછી મારા માટે રુદ્રનો સંબંધ આવ્યો. એ જ રુદ્ર જેણે પહેલા મારા માટે સંબંધ મોકલ્યો હતો, પણ તે સમયે સંજોગો અલગ હતા અને હવે તે બહુ મોટો જ બિઝનેસમેન બની ચૂક્યો હતો અને તેણે ફરીથી મારા માટે સંબંધ મોકલ્યો. આ વખતે મેં પણ વધુ વિચાર્યા સમજ્યા વગર હા પાડી દીધી, કારણ કે હું જાણતી હતી કે તે એક સારો માણસ છે અને મારી ઇજ્જત કરે છે. થોડા જ સમય પછી અમારા લગ્ન થઈ ગયા. લગ્ન પછી પણ મેં મારું કામ ન છોડ્યું. હું પહેલાની જેમ જ મહેનત અને ઈમાનદારીથી મારી ફરજ નિભાવતી રહી. રુદ્રએ હંમેશા મારો સાથ આપ્યો. તેણે ક્યારેય મને રોકવાની કોશિશ ન કરી, પરંતુ દરેક ડગલે મારો હોંસલો વધાર્યો. હું મારી કમાણીનો એક હિસ્સો હંમેશા માને આપતી હતી, કારણ કે હું જાણતી હતી કે આજે હું જે કંઈ પણ છું તેમને લીધે જ છું. હવે મા અને પિતાજી બહુ આરામ અને ખુશીથી જિંદગી જીવી રહ્યા હતા. રુદ્ર મને બહુ પ્રેમ કરતો હતો અને મારી દરેક વાતનું સન્માન કરતો હતો. અમારી જિંદગી બહુ સારી ચાલી રહી હતી. સમયની સાથે અમારી ખુશીઓ હજુ પણ વધતી ચાલી ગઈ. જિંદગીએ મને એક બહુ જ મોટી શીખ આપી હતી કે પૈસા માણસને બદલી શકે છે, પણ માણસની અસલી ઓળખ તેના ચરિત્ર અને ઈમાનદારીથી થાય છે. જો માણસ પાસે બહુ પૈસા હોય પણ તેની અંદર સચ્ચાઈ ન હોય તો તે ક્યારેય ખુશ ન રહી શકે. પણ જે માણસ પોતાની ફરજને ઈમાનદારીથી નિભાવે અને સત્યનો સાથ આપે છે તેને મોડેથી જ પણ સફળતા જરૂર મળે છે. આજે હું મારી જિંદગીમાં બહુ ખુશ છું. મારી પાસે એક સારો પરિવાર છે, એક પ્રેમ કરવાવાળો પતિ છે, મારા મા પિતાજીની દુઆઓ છે અને સૌથી મોટી વાત, મારા મનમાં કોઈ પસ્તાવો નથી. હું દરરોજ ઉપરવાળાનો આભાર માનું છું કે તેમણે મને દરેક મુશ્કેલ સમયમાં સાચો રસ્તો બતાવ્યો અને મને એ સમજાવ્યું કે માણસે ક્યારેય પણ પોતાની ફરજ અને ગદ્દારી ન કરવી જોઈએ, કારણ કે છેલ્લે હંમેશા સત્ય અને ઈમાનદારીની જીત થાય છે. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આ વાર્તા માત્ર મનોરંજન અને શૈક્ષણિક હેતુઓ માટે રજૂ કરવામાં આવી છે. વાર્તાના તમામ પાત્રો, ઘટનાઓ અને સંવાદો કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ, સ્થળ અથવા ઘટનાથી સીધો સંબંધ નથી. જો કોઈ સમાનતા જણાય તો તેને માત્ર સંયોગ માનવો. આ વિડીયોનો હેતુ કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.